મારા પાકીટમાંથી પૂછ્યા વગર 10,000 રૂપિયા કોણે લીધા? મેં લીધા. કેમ? તને નાનત પાડી મારા પાકીટ નહીં અડવાનું, તાર મને પૂછ્યા વગર પૈસા નહીં લેવાના. તો હું આત્મનિર્ભર ક્યારે બની છે? હું ક્યાં સુધી તમારી પાસે પૈસા માંગ્યા રાખી? હવે આટલા 4-5 વર્ષથી તું જે આત્મનિર્ભર બને છો ને તારા ભાઈને પૈસા આપી આવે છો, હજી તારે કેટલું આત્મનિર્ભર બનવું છે? ये तो धोती खोल रहा है। અત્યારે મારે 10,000 રૂપિયાની જરૂર છે. તાત્કાલિક 10,000 રૂપિયા હું ક્યાંથી લાવું? હવે તું એક કામ કર, તું જા અને તું હું કહીશ કેવી રીતે મનાવીશ ને કેવી રીતે તારા ભાઈ પાસેથી પૈસા લાવીશ એ મારે નહીં જોવાનું, પણ તું અત્યારે જા ને પૈસા લેતી આય. બરાબર? તો લગાડો સ્વીટી ભાભી ને ફોન. મેં ન જાય પાછું. આપણે સીટી ભાભી ઈ આપણા સ્વીટી ભાભી નથી, ઈ બાજુ વાળા સ્વીટી ભાભી છે. બરાબર? હવે એની પાસે પૈસા થાય ને એટલે એ આપી જાય. આપણે 10,000 રૂપિયા આટલું સંબંધ થોડા બગાડ્યા બાજુ વાળાની યારે. ના ના, એમ મને એમ દેવાની ઈચ્છા નહોતી, પણ એને જોતું તો મને એમ થયું કે લાઈને આપું. 2 ગાળ આપીશ ને એટલે હમણાં દોડતી આવીને આપી જાય. લાવો તમે ફોન લગાડો, હું આપ. અને એને જરૂર હોય એટલે માંગ્યા હોય ને તે દીધા હોય, એ તાત્કાલિક ન માંગવાના હોય આપણે યાર. પાકું ને તમને મળી જાય? અરે ગાંડી, ઈ તો મિત્ર સર્કલ માંથી ગમે એની પાસેથી 10,000 રૂપિયા લઈ લેવું અને તોય નહીં મેળ આવે તો ક્રેડિટ કાર્ડ થી ઉપાડી લેવું. એમાં હું ન્યા છેલ્લી વખત કહું છું, નથી મંગાવવાના ને પૈસા. આપણે થોડી સ્વીટી ભાભી પાસેથી મંગાવી ઉપાડી લેશ તમારા ક્રેડિટ કાર્ડ થી. હું કરા ટેન્શન લેતો? 10,000 રૂપિયા જ લેવાના છે. તો મેં મારા ભાઈ ને જાય પાતા, અને હવે એની પાસે થાય ને ત્યારે જ આપશે. બરાબર? चीटिंग करता है तू।